ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં દિલ્હી માટે રમી રહ્યા છે. દિલ્હી અને રેલવે વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઈ રહી છે. દિલ્હીના કપ્તાની આયુષ બડોની કરી રહ્યા છે. વિરાટ કોહલીને રમતો જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમમાં ઉમટ્યા હતા. વિરાટ કોહલીને રમતા જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો સ્ટેડિયમ પહોંચ્યા. સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાઈ ગયું હતું. વહેલી સવારે 3 વાગ્યાના ફેન્સ અરુણ જેટલી સ્ટેડિયમમાં પહોંચી ગયા હતા. સ્ટેડિયમમાં એન્ટ્રી તમામ દર્શકો માટે ફ્રી માંગ હતી, જેને લઈને મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ પહોંચી ગયા હતા. દિલ્હીની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જ્યારે સ્ટેડિયમમાં વિરાટ કોહલી ફિલ્ડિંગ કરી રહ્યા હતા ત્યારે સ્ટેડિયમમાં હાજર ચાહકોએ તેમની પાસે બોલિંગ કરાવવાની ડિમાન્ડ કરી હતી. ચાહકોએ જોરજોરથી "કોહલીને બોલિંગ આપો" એ નારા લગાવવાના શરૂ કર્યા હતા.